એફઆઈએસના ફિગર્સ જે વિરાટ તમે મેન્શન કર્યું તો ગઈકાલના સેશનમાં ખાસી વેચવાલી બતાવી રહ્યું છે. 9,792 કરોડની નેટ સેલિંગ છે એફઆઈએસ દ્વારા કેશ સેગમેન્ટમાં. ડીઆઈએસ 6,646 કરોડની ખરીદદારી છે, પરંતુ સામે ઇન્ડેક્સમાં જુઓ 1,702 કરોડની વેચવાલી, સ્ટોક ફ્યુચર્સમાં 8,820 કરોડ. એટલે ત્રણેય સેગમેન્ટમાં આપણે જોઈ રહ્યા છીએ કે એફઆઈએસ તરફથી વેચવાલી આપણને દેખાડી રહી છે. આ ફિગર્સ માટે એક વ્યૂ લઈએ. જે રીતના અત્યારે એફઆઈના ડેટા બની રહ્યા છે તો એના સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે કે ક્લાયન્ટ્સ અને પ્રોના લેવલ પર પણ શું ચાલી રહ્યું છે એ પણ જોઈએ આપણે. સો બેઝિકલી એફઆઈઆઈની જે પોઝિશન છે એ લોકો ક્યાંક ને ક્યાંક જે હાયર એન્ડ પર પોઝિશન બનાવી હતી એ હવે પોતાની પોઝિશન સ્ક્વેર કરી રહ્યા છે. તો જેને કારણે આપણને જે અત્યારના વેચાણનું પ્રેશર પણ બનતું જોવા મળી રહ્યું છે, કારણ કે એને કારણે જ બનતું જોવા મળી રહ્યું છે, કેમ કે રિટેલ પાર્ટિસિપેશન હજી સુધી કરંટ લેવલ પર એટલું અટ્રેક્ટિવ લેવલ પર આવ્યું જ નહોતું. સો ડીઆઈ સપોર્ટ આપી રહ્યું છે, બટ જે આપણે તમે જ કહ્યું કે 9,790 કરોડનું આપણને સેલિંગ એફઆઈના એન્ડથી બનતું જોવા મળ્યું. ડીઆઈ 6,646 કરોડનું બાઇંગ કર્યું છે. તો રેસ્ટ બાય જે થયું છે એ રિટેલરના એન્ડથી થયું છે. તો ધીરે ધીરે પોસિબિલિટી છે કે એફઆઈ પોતાની પોઝિશન થોડીક ઈઝ કરશે અને એના સામે આપણને આ થોડું પ્રેશર ઇન્ડિયન માર્કેટમાં બનતું જોવા મળી શકે. એક વ્યૂ ઓવરઓલ, કારણ કે એફઆઈએસ તરફથી તો આજે ખાસ એક નેગેટિવ ફિગર્સ છે. જોઈએ આગળ પણ કઈ રીતે ચાલ જોવા મળશે. નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવીએ વિરાટ, તો સ્પોર્ટમાં 25,810ના લેવલ્સ પર જે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીએ, ગઈકાલે 1.5% આસપાસનું એક દબાણ આપણે જોયું હતું અને આજે પણ ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ એક ફ્લેટ ઓપનિંગના સંકેત આપણને આપી રહ્યું છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ 25,900નો ઝોન, 26,000 અને 26,100. અહીંયા આપણને સૌથી વધારે કોલ રાઇટર્સ જો દેખાયા હતા આઉટસ્ટેન્ડિંગ વાય સાથે. તો નીચેની તરફ 25,800, 700 અને ત્યારબાદ 25,600 ઉપર પુટ રાઇટર્સનો ઝોન છે. કઈ રીતે હવે તમે લેવલ્સ જોઈ રહ્યા છો આગળ નિફ્ટી માટે? સો અગર સ્પેસિફિક નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ આપણે જોયું છે કે 25,800નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રીવિયસલી પણ આ એક લેવલે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ સર્વ કર્યું છે. તો જ્યાં સુધી અગર 25,800ને જાળવી રાખે છે ત્યાં સુધી એક મેસિવ સેલિંગ આપણે એક્સપેક્ટ નથી કરી શકતા. પરંતુ જો અહીંયાથી આપણને 25,600નો લેવલ બ્રીચ થતો જોવા મળે, 800નો લેવલ બ્રીચ થતા જોવા મળે છે, નીચેની સાઈડ પર આપણને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળે છે, તો કદાચિત આપણને નિયર ફ્યુચરમાં 25,500 અને 25,500 બ્રીચ થાય તો 25,000 સુધીના લેવલ્સ બોટમ એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ 26,000 એક સારા એવા હર્ડલની જેમ કામ કરી શકે છે. તો જો અગર 26,000 સુધી જાય છે યા તો 26,000ની ઉપર સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે તો આપણે એવું સમજી શકીએ કે જે બેયર્સનું પ્રેશર હતું એ ક્યાંક ને ક્યાંક એકદમ ઓછું થઈ ગયું છે અને એના સામે હવે આપણને બુલ્સનું ટેક ઓવર જોવા મળશે. પરંતુ અત્યારના કરંટ જે સિચ્યુએશન છે અહીંયા બંને જગ્યા પર ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે 26,000 ઉપરની સાઈડ પર અને 25,500 નીચેની સાઈડ પર. તો બેમાંથી કયા લેવલને જાળવી રાખે છે એ જોવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર 25,500ના લેવલને બ્રીચ કરે છે તો આપણે એક વેચાણ બનતું જોવા મળી શકે. ઉપરની સાઈડ પર 26,000 અગર સરપાસ થાય છે તો એક પોઝિટિવિટી આવવાના ચાન્સીસ છે, પણ ફિલહાલ માટે થોડું એક નેગેટિવ બાયસ સાથે ટ્રેડ લેવું પ્રેફરેબલ છે. નેગેટિવ બાયસ સાથે એક ટ્રેડ અહીંયાથી પ્રેફરેબલ નિફ્ટી માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. ત્યારબાદની સ્ટ્રેટેજી જે છે હવે નિફ્ટી માટે બનાવીએ. નિફ્ટી પર જોઈએ ગઈકાલનું નિફ્ટી બેંક માટે 52,978 આ લેવલ્સ પર આપણને વિરાટ ગઈકાલે જે એક દબાણ નિફ્ટી બેંકમાં એકવાર ફરી આપણે જોવા મળ્યા છીએ કે લગભગ અત્યાર સુધીની જે તેજી હતી વિરાટે કહી શકાય 50% જેટલો નફો આપણને એક ગુમાવતી નિફ્ટી બેંક જોઈ રહ્યા છે. અને એક ખાસ કરીને HDFC બેંક પર થોડું એક હતું અનુમાન કે ત્યાંથી એક સપોર્ટ મળે, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે સતત પ્રાઇવેટ બેંક્સ PSU આપણને એક પ્રેશર બનાવતા દેખાડી રહ્યા છે. અને કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સનો ઝોન પણ જોઈ લઈએ. તે નિફ્ટી બેંક માટે હતું સ્ટ્રાઇક 53,000ની, 53,300 અને 53,500 ઉપર નિફ્ટી બેંક માટે. કોલ રાઇટર્સ તો નીચે 52,800, 52,600 અને 52,500 માટેના પુટ રાઇટર્સનો ઝોન છે. કઈ રીતે તમે હવે જોઈ રહ્યા છો આગળ નિફ્ટી બેંક માટે એક લેવલ્સ? સો જો બેંક નિફ્ટીને જોવા જઈએ તો બેંક નિફ્ટી એ 54,500થી સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે અને કન્ટિન્યુઅસલી ત્યારથી આપણને એક નેગેટિવ સાઇડનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક્સપેક્ટેડ હતું કે 53,500ની પાસે એક સપોર્ટ લેવું જોઈએ, પરંતુ યસ્ટરડેના સેશનમાં સારા એવા અગ્રેશન સાથે લેવલ બ્રીચ થતું જોવા મળ્યું છે. તો કદાચિત આપણને આ જે સેલ ઓફ છે એ કન્ટિન્યુ થતું જોવા મળી શકે. નીચેની સાઈડ પર 52,500નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ માર્ક છે. જો અગર 52,500ને જાળવી રાખે છે તો કદાચિત આપણે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોઈ શકીએ જ્યાં 53,000
53,000 થી લઈને 53,300 સુધીના લેવલ્સ હાયર એન્ડ પર અને નીચે 52,500 ના લેવલ્સ બોટમ એન્ડ પર આપણને બનતા જોવા મળે. પરંતુ જો 52,500 નો લેવલ સરપાસ કરી નીચે જાય છે અને એકદમ અગ્રેસિવલી યસ્ટરડેના જેવી રીતના સેશનમાં આપણને મુવમેન્ટ બનતી જોવા મળી હતી એવી ફરીથી મુવમેન્ટ બનતી જોવા મળે છે, તો કદાચ આપણને 51,700 જે પ્રીવિયસ રેન્જ હતી ત્યાં આપણને એન્ટર લેતા જોવા મળી શકે. તો અહીંયા પણ એક નેગેટિવિટીનો કારોબાર ઉપરની સાઈડ પર 53,300ની આસપાસનું હર્ડલ છે અને નીચેની સાઈડ પર 52,500 એક મેજર સપોર્ટ છે. તો અગર જો ઉપરની સાઈડ પર 53,300 જાળવી રાખે છે તો પોઝિટિવિટી, અધરવાઇઝ આપણને આમાં પણ એક નેગેટિવ કારોબાર થતો જોવા મળી શકે. સ્ટોક સ્પેસિફિક આજે વિરાટ ટ્રેડિંગ કોલ્સ જાણીએ ક્યાં રહેશે તમારા રેકમેન્ડેશન્સ? સો મારો જે ટ્રેડિંગ કોલ છે એમાં એક જ છે, વર્લપુલ. વર્લપુલ જોવા જઈએ તો ખૂબ જ સારા લેવલથી આપણને એનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. વોલ્યુમ્સ ઇન્ક્રીઝ થયા છે. જે આરએસઆઈ હર્ડલ ફેસ કરતું હતું, અત્યારના આરએસઆઈમાં પણ અગર ટ્રેન્ડ લાઇન ડ્રો કરીએ તો એનું પણ બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. સો 2200ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપર 2475ના ટાર્ગેટ માટે વર્લપુલ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, વર્લપુલ માટે 2200 સ્ટોપ લોસ અને 2475 ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કોલ વિરાટ તરફથી. એ સાથે વિરાટ, સમય થયો છે કે હવે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે આપણે જે પણ સ્ટોકની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે, અમારી પર્સનલ હોલ્ડિંગ કોઈ પણ નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ અમારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. સ્નોવા બોલા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટ, આગળ શોમાં ફરી આપની સાથે જોડાશું, પરંતુ હાલ પૂરતો આપનો આભાર અમારી સાથે જોડાઈ મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. મારું પહેલું રેકમેન્ડેશન છે IGL. મને લાગે છે ધ સ્ટોક ઇઝ નિયર ધ બ્રેકઆઉટ અને જે રીતે સપોર્ટ લે છે 50 DMA, મને લાગે છે ડ્રોડાઉન જે રીતે થોડા લિમિટેડ રહી શકે છે. તો આ કાઉન્ટર તમે બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 645 અને સ્ટોપ લોસ આવે છે 529 નો. મારું બીજું રેકમેન્ડેશન છે એફએલ ઇન્ડિયા. મને લાગે છે સ્ટોકમાં ત્યારે પ્રોફિટ બુકિંગ આપ્યા પછી મને અહીંયાથી હવે ડ્રોડાઉન થોડા લિમિટેડ લાગે છે. અગેન ધ સ્ટોક હેઝ ગોટ અ વેરી નાઇસ સપોર્ટ ઓફ 50 DMA, તો રિસ્ક રિવોર્ડ પણ ઘણો ફેવરિંગ છે. તો મને લાગે છે આવા માર્કેટ્સમાં પુલબેક ટ્રેડ કેન ઓલ્સો ડુ વેલ. તો એફએલને તમે બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 1843 અને સ્ટોપ લોસ આવે છે 1485 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે એરિસ લાઈફ સાયન્સીસ. અગેન સ્ટોક આપણે જોઈએ તો ઓલમોસ્ટ 18% પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને 50 DMA થી પાછું પુલબેક આપવાની ટ્રાય કરે છે. કાલે જે રીતે એપલે સ્ટ્રેન્થ બતાવી છે ઇન ટર્બ્યુલન્ટ માર્કેટ્સ, તો મને લાગે છે સ્ટોકમાં પાછી સ્ટ્રેન્થ આવતા દેખાય છે. તો તમે આ કાઉન્ટરને પણ બાય કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 1522 અને સ્ટોપ લોસ આવે છે 1248 નો.